હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ભયંકર વરસાદ છે મિત્રો, પરંતુ આ વરસાદમાં પણ આપણે આપણા એજ્યુકેશનને મહત્ત્વ આપવાનું છે અને અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. ગવર્મેન્ટ ભલે રજાઓ આપતું, પરંતુ આપણે આપણું કામ ભૂલવાનું નથી અને સારી રીતે એને કરવા પ્રયત્ન કરવાનો છે. મિત્રો, આપણે સ્વાધ્યાય 8.3 જોઈ રહ્યા છે. એનો પ્રશ્ન નંબર 1 આપણે અગાઉના વિડીયોમાં જોયો છે. આજે આપણે સ્વાધ્યાય 1.3માં ક્વેશ્ચન નંબર 2 જોવાના છીએ. સ્વાધ્યાય 8.3 ક્વેશ્ચન નંબર 2. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે અને બહુ સહેલો ક્વેશ્ચન છે. શું છે પ્રશ્ન? તમે જાણો છો કે 1/7 બરાબર 0.1457 છે અને એની પર 12 છે. ઓકે, એટલે કે 1/7 કરીશું તો આપણને જવાબ શું મળશે? 0.142857. હવે આપણને અહીં કેટલીક કિંમતો આપી છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 નો ઉકેલ દશાંશ અભિવ્યક્તિ દ્વારા મેળવી શકો છો? બહુ સહેલું છે મિત્ર. અહીંયા આપણને જે આપેલું છે એ આપ્યું છે 1/7 નો જવાબ. ઓકે, કે 1/7 કરીએ તો 0.142857 આપણને મળવાના છે. તો એની જગ્યાએ આપણે કઈ કિંમતો લેવાની છે? તો 2/7, 3/7, 3/7, 4/7, 5/7 અને 6/7. આ કિંમતો લેવાની છે અને એનો જવાબ આપણે આ રીતે મેળવવાનો છે. પરંતુ એ કન્ડિશન શું આપી કે આપણે ભાગાકાર નથી કરવાનો, આપણે બીજી કોઈ રીતનો ઉપયોગ કરવાનો છે. તો બહુ સહેલી રીત છે, ધ્યાનથી સમજીશું. કે 1/7 નો જવાબ 0.142857 છે. ઓકે, તો આપણે આ જે 2/7 આપ્યા છે, પહેલું 2/7, એને આપણે બીજે કઈ રીતે લખી શકીએ? તો 2 ગુણ્યા 1/7. બરોબર છે, એટલે કે 2 ગુણ્યા 1/7 શું છે? આ રહ્યું 0.142857 12. તો આ જ સંખ્યાને આપણે 2 સાથે ગુણી લઈએ. ચલો, 2 × 7 = 14, 14 નો 4 વધી પડી 1, 2 × 5 = 10, 10 ને 1 11, 11 નો 1 વધી પડી 1, 2 × 8 = 16 ને 1 17, 17 નો 7 વધી પડી 1, 2 × 2 = 4 ને 1 5, 2 × 4 = 8, 2 × 2 પોઈન્ટ એઝ ઇટ ઇઝ 0 સાથે ગુણા એટલે 0. તો આપણો આ જે 2/7 છે એનો ઉકેલ શું આવશે? તો 0.285714 12. ઓકે, ચલો, એ જ રીતે બીજું આપ્યું છે 3/7. તો 3/7 કઈ 3/7 ને કઈ રીતે લખીશું? 3 ગુણ્યા 1/7, એટલે કે 3 ગુણ્યા 0.142857 12. ઓકે, ચલો, 3 × 7 = 21, 21 નો 1 વધી પડી 2, 3 × 5 = 15 ને 2 17, 17 નો 7 વધી પડી 1, 3 × 8 = 24 ને 1 25, 25 નો 5 વધી પડી 2, 3 × 2 = 6 ને 2 8, 3 × 4 = 12, 12 નો 2 વધી પડી 1, 3 × 3 ને 1 4.0. ઓકે, તો આ જે સંખ્યા છે 3/7 એને ભાગવાથી આપણને શું જવાબ મળશે? તો 0.428571. ઓકે, ચલો, એ જ રીતે ત્રીજું જોઈએ. ત્રીજું શું છે? 4/7. એનો અર્થ થાય 4 ગુણ્યા 1/7. તો 4 ગુણ્યા 0.142857 12. ઓકે, ચલો, 4 ને બધી સંખ્યા સાથે ગુણી લઈએ. 4 × 7 = 28, 28 નો 8 વધી પડી 2, 4 × 5 = 20 ને 2 22, 22 નો 2 વધી પડી 2, 4 × 8 = 32 ને 2 34, 34 નો 4 વધી પડી 3, 4 × 2 = 8, 8 ને 3 11, 11 નો 8 વધી પડી 1, 4 × 4 = 16 ને 17, 17 નો 7 વધી પડી 1, 4 × 4 ને 1 5.0.
0. તો આ જે સંખ્યા છે 4/7 એનો ભાગાકાર આપણને શું મળશે? 0.571428. ઓકે, ચલો ચોથું જોઈએ. ચોથું છે 5/7 એટલે કે 5 ગુણ્યા 1/7. 5 ગુણ્યા 0.142857 12. ઓકે, ચલો 5 સત્તા 35, 35 નો 5 વધી પડી 3, પાય 25 ને 3 28, 28 નો 8 વધી પડી 2, 5 8 40 ને 2 42 નો 2 વધી પડી 4, 5 દુ 10, 10 ને 4 14 નો 4 વધી પડી 1, 5 24 ને 1 21, 21 નો 1 વધી પડી 2, 5 1 5 ને 2 7.0 12. બરોબર. તો આ રીતે આપણી પાસે જે સંખ્યાઓ હતી 2/7, 3/7, 4/7, 5/7 એનો ઉકેલ આપણે ભાગાકાર કર્યા આગળ સરસ રીતે મેળવ્યો છે. એક બાકી રહે છે 6/7. આનો જવાબ તમારે કોમેન્ટમાં મને જણાવવાનો છે. આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. ક્વેશ્ચન નંબર 2 માં તમને સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.